હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10માં થોડીક આગળની થિયરીની ચર્ચા કરીએ. હવે શરૂઆતમાં થોડીક ડેફિનેશન આવે છે. હવે આગલા લેક્ચરમાં આપણે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એવું આવ્યું હતું, યાદ કરો. એ સમીકરણનું મેં તમને કીધું હતું કે ભાઈ ડી અને એલનું 50-50 મિશ્રણ મળે. ડી સમઘટક અને એલ સમઘટકનું જે 50-50 મિશ્રણ મળે ને એને આપણે રેશમિક મિશ્રણ કહેવાય. હવે આ ડી સમઘટકો અને એલ સમઘટકો શું છે, થોડીક એની ચર્ચા હવે આવે છે. તો એક પ્રશ્ન લઉં, વ્યાખ્યા આપો પ્રકાશ ક્રિયાશીલતા. નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને જ્યારે પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. હવે કોઈ પણ સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે કેમ એને આપણે જો ચકાસવું હોય તો એનું પહેલાં દ્રાવણ બનાવી નાખવાનું, અને દ્રાવણ બનાવી અને પોલારીમીટર ટ્યુબની અંદર ભરાવી નાખવાનું. પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે કેમ એ નક્કી કરવા માટે પોલારીમીટર નામના સાધનનો યુઝ થાય છે. હવે આ પોલારીમીટરની અંદર જે સંયોજનનું દ્રાવણ ભર્યું છે એમાંથી જો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો હવે એ ચેક કરવાનું, અવલોકન શું કરવાનું, જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કરી શકે, કે ડાબી દિશામાં કરે અથવા જમણી દિશામાં કરે, તો એવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય, જેને આપણે પ્લસ અને માઇનસથી દર્શાવી શકીશું. હવે મિત્રો, એક ક્વેશ્ચન તમારા મગજમાં એ થશે કે ભાઈ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? ફિઝિક્સમાં તમારે આવશે જ. સાદો પ્રકાશ છે ને, સામાન્ય પ્રકાશ, એની અંદર પ્રકાશનું તલ છે એ બધી ડાયમેન્શનમાં રોટેશન કરતું હોય કે જતું હોય. હવે આ સાદા પ્રકાશને જો આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરાવીએ, ટુર્મેલિન પ્લેટ પણ ચાલે, નિકોલ પ્રિઝમ પણ ચાલે, તો હવે આમાંથી જે લાઇટ આવશે, નિકોલ પ્રિઝમમાંથી પાસ થશે ને, એ પ્રકાશ એવો હશે કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો. આની અંદર જો બધી દિશામાં રોટેશન કરે છે ને, આ સાદો પ્રકાશ છે. નિકોલ પ્રિઝમમાંથી એને પસાર કરો એટલે નિકોલ પ્રિઝમનું જે ઉપરની દિશાની અક્ષ હું લઉં તો એને સમતલમાં એને એક્ઝેક્ટ આ જ ઉપરની દિશાની સમતલ લઉં કે વચ્ચે એક આમ લાઇનિંગ દોરું, તો એને પેરેલલમાં જે પ્રકાશ આવતો હશે ને એ એમાંથી પાસ થશે. જ્યારે આ જે પેરેલલવાળો ઇઝીલી પાસ થશે, બરાબર ને, આ પાસ નથી થતો તો એનું એ રોટેશન કરીને આમ પેરેલલની જેમ બધાને ગોઠવી દેશે. આ સામાન્ય પ્રકાશ છે, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. હવે આવા ધ્રુવીભૂત પ્રકાશ જે છે એને આપણે પોલારીમીટર નામનું સાધન લઈએ. ધારો કે પોલારીમીટર છે. પોલારીમીટરનું કામ શું? પદાર્થ છે એ ધ્રુવીભૂત છે કે કેમ એ ચકાસવા માટેનું કામ. એની અંદર જે પદાર્થનું, ધારો કે મારે ગ્લુકોઝનું પરિભ્રમણ માપવું છે કે સુક્રોઝનું, એનું દ્રાવણ બનાવી દેવાનું. એ આખું સાધન જ હોય. અહીં તમે ખાલી ટ્યુબ જ દોરી છે. અહીંથી આ પ્રકાશ આપાત થશે એટલે અહીંયા જોવા માટેની બારી હોય. હવે એની અંદરથી આ જે લાઇટ નીકળી છે બારે, એથી પ્રકાશ જે આવે છે, જો એ સીધો પ્લેન નીકળી જશે તો પદાર્થ છે એ નોન પોલાર થશે, અધ્રુવીભૂત અથવા બિન ધ્રુવીભૂત થઈ જશે. પણ જો એનું રોટેશન છે એ આમ કોઈ પણ એક ડાયમેન્શનમાં કરી નાખશે, આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ રોટેશન કહેવાય, તો એને દક્ષિણ ભ્રમણી કહેવાય. કેટલા ડિગ્રીનું રોટેશન કર્યું એ રોટેશનનો એંગલને આપણે થીટા કહીશું. એટલે કાં જમણી બાજુ રોટેશન કરી શકશે અથવા એ ડાબી દિશામાં રોટેશન કરી શકે. જમણી બાજુ કરે તો જમણું, તો એને દક્ષિણ કહેવાય. ડાબી બાજુ કરે તો વામ, લીવો ભ્રમણીય કહેવાય, આ ડી કહેવાય.
આ એલ કહેવાય, આ પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય. એટલે આ વાત છે પ્રકાશ ક્રિયાશીલતાની, જે તમારા મગજમાં હવે થોડી ક્લિયર થઈ ગઈ હશે. બે એકવાર વિડીયો જોશો એટલે ક્લિયર થઈ જશે. નેક્સ્ટ લઈએ પોલારીમીટર. હમણાં તમને આગળ મેં વાત કરી છે એ જ છે કે પોલારીમીટર શું છે? પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટેનું સાધન છે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણકોણનું માપન છે. ભ્રમણકોણ એટલે આ થીટા મેં હમણાં તમને કીધો હતો ને, એના દ્વારા આપણે માપી શકીએ છીએ કે આપેલો પ્રકાશ છે એ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે અથવા બિન ધ્રુવીભૂત છે. એટલે પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટેનું સાધન છે. એના પછી દક્ષિણ ભ્રમણીય સમઘટક. દક્ષિણને આગલા પ્રશ્ન મેં ઘણી બધી વાત કરી દીધી હતી પહેલામાં. દક્ષિણને બીજું શું કહેવાય? ડેક્સ્ટ્રો કહેવાય, DEXTRO. ડી સમઘટક કહેવાય અને પ્લસ સમઘટક કહેવાય. કઈ બાજુ રોટેશન કરશે? જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે, તો એને દક્ષિણ ભ્રમણ કહેવાય, ડી કહેવાય, પ્લસ એલ પ્લસ આઈ કહેવાય. કેટલા બધા નામ છે. દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો, ડી, પ્લસ. દક્ષિણમાં કેટલા અક્ષર? દક્ષિણ 3 અક્ષર. જમણું, જ 1 અક્ષર, મ બીજો, ણું 3 અક્ષર. દક્ષિણ એટલે કે જમણું. ફરીથી દક્ષિણ ભ્રમણ એટલે શું? જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જમણી બાજુ કરે એને દક્ષિણ ભ્રમણીય સમઘટક કહેશું. દક્ષિણને ડેક્સ્ટ્રો કહેવાય, ડેક્સ્ટ્રો રોટેટરી. સ્મોલ ડી કહેવાય, પ્લસ કહેવાય, જમણું પણ કહેવાય. નેક્સ્ટ લઈએ વામ ભ્રમણીય. વામની અંદર શું આવશે? તો કે જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ રોટેશન કરે, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે, એને બીજું નામ છે વામ. લીવો કહેવાય. લીવાને આપણે એલ કહીએ અને માઇનસ. આટલા રોટેટરી છે. ડાબુ 2 અક્ષર, વામ 2 અક્ષર. ઓલું જમણું દક્ષિણ, વામ ડાબુ. લીવો, લીવો 2 અક્ષર. જો દક્ષિણ ડેક્સ્ટ્રો, ડેક્સ્ટ્રો વધ્યા ને 2 કરતા એમ. હવે અહીંયા ડી અને એલ સમઘટક જે મળે ને એ એકબીજાના પ્રતિબિંબી હોય. એના પછી પ્રકાશીય સમઘટકો. પ્રકાશીય સમઘટકો એટલે શું? તો કે સંયોજનના જે પ્લસ અને માઇનસ એટલે કે ડી અને એલ સમઘટકો મળે ને એને પ્રકાશીય સમઘટકો કહેવાય. અને આ ઘટના છે એને પ્રકાશીય સમઘટકતા કહેવાય. પ્રકાશીય સમઘટકો એટલે શું? સંયોજનના જે ડી અને એલ સ્વરૂપના સમઘટકો મળે એને પ્રકાશીય સમઘટકો કહેવાય. અને ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવાય. એના પછી લઉં લુઈ પાસ્ચર દ્વારા પ્રકાશ ક્રિયાશીલતાનું અવલોકન જણાવો. હવે મિત્રો 1848માં લુઈ પાસ્ચરે અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. અવકાશ રસાયણ વિજ્ઞાનને સ્ટીરિયોકેમિસ્ટ્રી કહેવાય. અવકાશ રસાયણની અંદર બીજું કશું નથી તો કે ભાઈ કાર્બનિક પદાર્થની અંદર કાર્બન છે, એની આસપાસ જે અલગ અલગ પરમાણુની અવકાશમાં ગોઠવણી દર્શાવવાની પ્રથા. અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતે થઈ છે ને એને વિન્યાસ કહેવાય. અને આનો અભ્યાસ એટલે અવકાશ રસાયણ સ્ટીરિયોકેમિસ્ટ્રી. અહીંયા જોઈએ પાસ્ચરે શું દર્શાવ્યું કે ભાઈ કેટલાક સંયોજનોના સ્ફટિકો છે ને એ પ્રતિબિંબી સ્વરૂપો છે. હમણાં તમને કીધું હતું ને કે ડી અને એલ એકબીજાના પ્રતિબિંબી હોય. આ પ્લસ સમઘટક હોય તો આ એનો માઇનસ થાય. વચ્ચે અરીસો રાખો તો આનું પ્રતિબિંબ પડે એટલે પ્રતિબિંબી હોય છે. કોણ? ડી અને એલ સ્વરૂપના.
અને બંને પ્રકારના સમઘટકના જો સમાન દ્રાવણો છે એ સમાન માત્રામાં લેવામાં આવે તો એનું પરિભ્રમણ માપીએ તો એ પરિભ્રમણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ હોય છે, પ્લસ કે માઇનસ. તો આ પ્લસ અને માઇનસ સમઘટકો ઉત્પન્ન થવાનું મેઇન રીઝન એ છે કે ભાઈ પરમાણુઓની ત્રિપરિમાણમાં અવકાશમાં ગોઠવણી અલગ અલગ રીતે જોવા મળે છે. આ ત્રિપરિમાણમાં અવકાશમાં ગોઠવણી છે ને કાર્બનની આસપાસ જે અલગ અલગ પરમાણુઓની, એને વિન્યાસ કહેવાય. તો દરેક પદાર્થના વિન્યાસ અલગ અલગ ત્રિપરિમાણમાં દર્શાવી શકે, એને કારણે આવા જુદા જુદા ડી અને એલ સમઘટકો પ્રાપ્ત થાય. એક ઉદાહરણ બતાવું તમને. એના પછી એક પ્રશ્ન લઉં, પ્રકાશ ક્રિયાશીલતા અને એના બંધારણ વિશેની ચર્ચા કરો. વોન્ટોફ અને લેબેલે 1874ની અંદર પ્રકાશ ક્રિયાશીલતા અને અણુઓના બંધારણનો સંબંધ આપ્યો હતો. થોડીક પ્રાઇમરી માહિતી છે. મધ્યસ્થ કાર્બન એટલે શું? તો કે કાર્બનની આસપાસ જે 4 સમૂહ ગોઠવાયેલા હોય તો આ કાર્બન જે છે ને એને મધ્યસ્થ કાર્બન કહેવાય. અસમિતીય કાર્બન એટલે કેવો? તો કે જો કાર્બનની સાથે ચારે ચાર અલગ અલગ સમૂહ ગોઠવાયેલા હોય, જો અહીંયા હાઇડ્રોજન છે, OH છે, ક્લોરીન છે, મિથાઇલ છે, તો આવા કાર્બનને અસમિતીય કાર્બન કહેવાય, નોન સિમેટ્રી, એકિરાલ કાર્બન. એના પછી અસમિતિ અને પ્રકાશ ક્રિયાશીલતા. હવે જે કાર્બન અસમિતિ ધરાવતો હોય એટલે કે સમિતિ ધરાવતો નથી, એવા અણુઓને અસમિતીય અણુ કહેવાય. તો જે અણુઓ અસમિતિ ધરાવતા હોય ને એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે છે. પ્રકાશ ક્રિયાશીલતા શું છે હમણાં તમને મેં કીધું. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ જોઈ ફેરવી શકે, પદાર્થનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને તલ છે ફેરવી શકે, તો એ સમતલીય એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. અહીં એક મિત્રો મેં એક બંધારણ દોર્યું છે, અહીંયા અરીસો છે, ચેક કરો એકબીજાના પ્રતિબિંબી છે, તો કે આ પ્રતિબિંબી છે. જો એક્ઝેક્ટ OH અરીસા નજીક, OH નજીક એકબીજાના પ્રતિબિંબી છે. ધારો કે આ ડી રોટેશન આપતું હોય ને તો આ એક્ઝેક્ટ એલ આપે. વચ્ચેનો કાર્બન છે ને એ કિરાલ છે. કેમ? ચારે ચાર ગ્રુપ ચેક કરો ભાઈ, અલગ અલગ છે, તો કે આ પ્રતિબિંબી છે. હવે આ બંધારણને તમે આના ઉપર ગોઠવો તો એક્ઝેક્ટ ગોઠવી શકાય. અહીંથી ઉપાડીને આને મૂકો એટલે એચની નીચે અહીંયા એચ આવે, એચની નીચે એચ આવે, મિથાઇલની નીચે OH આવે, મિથાઇલની નીચે મિથાઇલ આવતો નથી. એ જ રીતે OHને ઉપાડીને અહીંયા આવશે એટલે OHની નીચે મિથાઇલ આવશે. ખરેખર આવવું જોઈએ મિથાઇલની નીચે મિથાઇલ આવવું જોઈએ, એટલે OHની નીચે OH આવવું જોઈએ ને બદલે મિથાઇલ આવે. એટલે આ એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી, તો આને આપણે અધ્યારોપિત કરી શકાતા નથી એમ કહી શકાય. ઇંગ્લિશમાં આને ઇનાન્સિયોમર કહેશું. પ્રતિબિંબ છે પણ એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી એટલે એને ઇનાન્સિયોમર કહેશું. હવે અહીંયા જુઓ શું વાત કરી છે, કિરાલિટીની થોડીક વાત કરી. જે કાર્બન કણુને તેના પ્રતિબિંબની બંધારણની ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી એવા ગુણધર્મને કિરાલ બંધારણ કહેવાય ને આ ગુણધર્મને આપણે કિરાલિટી કહેશું. તો અહીંયા મેં જે સ્ટ્રક્ચર જે દોરેલા હતા એ એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી એટલે આ કિરાલિટી ધરાવે છે એવું કહી શકાય. કિરાલિટી છે આમાં. એના પછી કિરાલિટી ધરાવતા અણુઓ કેવો કાર્બન દર્શાવતા હોય? અસમિતિ કાર્બન હોવો જરૂરી છે તો જ કિરાલિટી દર્શાવી શકે. અસમિત કાર્બન એટલે હમણાં તમને મેં કીધું કે ચારે ચાર કાર્બનની સંયોજકતા જુદા જુદા સમૂહ અથવા પરમાણુથી સંતોષાયેલી હોવી જોઈએ.
પ્રતિબિંબી સમઘટકો, જે પ્રતિબિંબી અણુઓ પરસ્પર અધ્યારોપિત કરી શકાતા ના હોય એવા સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહેવાય, એટલે કે ઇનાન્સિયોમર કહેશું. એ થોડીક માહિતી આપેલી છે. મધ્યસ્થ કાર્બન એટલે શું, અસમ કાર્બન એટલે શું. જે કાર્બન જે અલગ અલગ ગ્રુપથી જોડાયેલો છે ને એને અસમ કેન્દ્ર કહેવાય. એને અલગ દર્શાવવા માટે સ્ટાર એના ઉપર કરવામાં આવે. હવે મિત્રો આ હું એક અંગ્રેજીનો એક મૂળાક્ષર લખું, એચ. અહીંયા રાખવું અરીસો. આ એકબીજાના પ્રતિબિંબ છે, તો કે આ પ્રતિબિંબ પડે છે એના જેવું જ દેખાય છે. પાંખિયા સરખા છે બધી બાજુ. આ એચને ઉપાડીને અહીંયા તમે મૂકો તો શું થાય? જો હું મૂકું છું એટલે એક્ઝેક્ટ એચ જેવું જ બંધારણ જોવા મળશે. એટલે આ લાઇનની નીચે આ લાઇનિંગ આવશે, પરફેક્ટ બંધારણ જોવા મળશે. તો આ પ્રતિબિંબી છે પણ ઇનાન્સિયોમર સમઘટકો દર્શાવતા નથી. અધ્યારોપિત કરી શકાય છે, અધ્યારોપિત કરી શકાય છે, એટલે કિરાલિટી દર્શાવે ના દર્શાવે. બીજું એક બંધારણ લો, પી અને ક્યુ. હવે આ જો પ્રતિબિંબી છે, તો કે આ પ્રતિબિંબી છે, પ્રતિબિંબ પડે છે, અધ્યારોપિત કરી શકાય. આને ઉપાડે નાઈ મૂકો તો શું થાય? આવું બંધારણ જોવા મળે. એનો મતલબ કે અધ્યારોપિત કરી શકાતું નથી, તો આ ઇનાન્સિયોમર ગણી શકાય. એની જેમ કાર્બનિકની અંદર કાર્બનની આજુબાજુ જે 4 અલગ અલગ સમૂહ જોડાયેલા હોય ને એની અવકાશમાં અલગ અલગ ડાયમેન્શનમાં ગોઠવણી હોય. તો જે ગોઠવણી છે ને એને આપણે વિન્યાસ કહેશું. અને આ ગોઠવણીનો અભ્યાસ એટલે અવકાશ રસાયણ. અંગ્રેજીમાં એને સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવાય. આપણા બે હાથ જોઈએ તો ડ્રોઈંગ એટલું બધું સારું નથી મારું. હવે જો બે મેં હાથ દોરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રતિબિંબી છે, લાંબુ બતાવો. પ્રતિબિંબી છે, આ હાથને ઉપાડીને અહીંયા મૂકો તો આ જે નાની આંગળી છે, નાની આંગળી એની નીચે અંગૂઠો આવશે આમ. એનો મતલબ કે અધ્યારોપણ નથી થતું, એટલે બિન અધ્યારોપિત છે, એટલે કે કિરાલિટી છે. ક્લિયર? એના પછી એક પ્રશ્ન લઉં, અસમિતીય અને સમિતીય વચ્ચેનો તફાવત. અસમિતીય એટલે કે કિરાલ, સમિતીય એટલે એ કિરાલ. કિરાલ એટલે કેવો? જે સંયોજનમાં કાર્બન પરમાણુઓની 4 સંયોજકતા અલગ અલગ સમૂહથી સંતોષાયેલી હોય. આમાં અલગ અલગ સમૂહથી સંતોષાયેલી 4 સંયોજકતા ના હોવી જોઈએ. આ કિરાલિટી ધરાવે એટલે અસમિત છે, આ સંમિત છે, એ કિરાલ છે. તેઓ પરસ્પર પ્રતિબિંબી બંધારણો ઉપર અધ્યારોપણ કરી શકાય નહીં. આમાં અધ્યારોપણ કરી શકાય. નીચે જો ઉદાહરણ બતાવ્યા છે, મેં તમને હમણાં લીધા હતા ને એ જ વસ્તુ ચેક કરો. જો આ બે હાથ, આને ઉપાડીને અહીંયા મૂકો તો અધ્યારોપણ થાય. અહીંયા જો આ ગ્લાસ, પછી વર્તુળ, એચ, બરાબર ને, વધારાનું. છેલ્લે તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે, આ પ્રકાશ ક્રિયાશીલ ના હોય. પ્રકાશ ક્રિયાશીલ શું છે? તો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે, કે જમણી બાજુ અથવા જમણી બાજુ અથવા ડાબી બાજુ, એટલે ડેક્સ્ટ્રો અથવા લીવો રોટેટરી. ઉદાહરણ છે બ્યુટેન 2 ઓલ. આ
પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ સમિતિ અને એ કિરાલ છે. પ્રોપેન ટુ ઓલનું બંધારણ આપું CH3 CH OH અને CH3. વચ્ચેનો કાર્બન જો એની સાથે 2 મિથાઇલ છે, એનો મતલબ કે કિરાલ કાર્બન છે. હવે અવકાશમાં એનું ગોઠવણી દર્શાવીએ. આ પ્રોપેન ટુ ઓલ. હવે મિત્રો આવું જે દોર્યું છે ને એમાં આવું ડોટેડ લાઈન અને આમ ખાટી લાઈન, એ શું બતાવે ખબર છે? આ કાગળના સમતલની પાછળની બાજુએ બતાવે, આ કાગળના સમતલની આગળ બતાવે. આપણી બાજુ આપણે જોનાર છે ને આપણી સામે છે, અને 2 આડી લાઈન છે ને એ કાગળના પ્લેનમાં હોય. કાર્બનની 4 અલગ અલગ સંયોજકતા. હવે એ અને બી એકબીજાના પ્રતિબિંબી છે. હવે બીને 180 ડિગ્રીનું રોટેશન આપો એટલે OH છે પાછળ વહી જાય, મિથાઇલ 2 છે આગળ આવી જશે. હવે એ ને સી છે એ 2 ચેક કરો, રોટેશન પહેલાં આપવાનું 180. હવે એક્ઝેક્ટ સી બંધારણ ઉપાડી અને એની ઉપર હું લગાડું તો શું થશે? OHની નીચે OH આવશે, મિથાઇલની નીચે મિથાઇલ આવશે, મિથાઇલની નીચે આ મિથાઇલ OH આવશે, Hની નીચે H આવશે. એનો મતલબ કે અધ્યારોપિત કરી શકાય છે. અધ્યારોપિત કરી શકાય છે એટલે કેવો ગણાય? નોન કિરાલ ગણાય. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. નેક્સ્ટ, બ્યુટેન ટુ ઓલ છે ને એ અસમિત અને પ્રકાશ ક્રિયાશીલ છે. બ્યુટેન ટુ ઓલનું બંધારણ આપું, બીજા કાર્બન ઉપર OH હોવું જોઈએ. આ બ્યુટેન ટુ ઓલ જો 1 2 3 4. વચ્ચેનો કાર્બન છે એ કિરાલ છે, સ્ટાર કર્યો છે. કાં તો કે 4 સંયોજકતા અલગ અલગ પરમાણુ છે. એક મિથાઇલ છે, એક OH છે, એક H છે અને એક ઇથાઇલ છે. 4 અલગ અલગ પરમાણુ છે, એનો મતલબ કિરાલ કાર્બન છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે એમ છે. હવે ખરેખર દર્શાવશે કે કેમ એ ચેક કરીએ. ધારો કે આ બ્યુટેન ટુ ઓલનું મેં બંધારણ એક દોર્યું છે. OH આ મિથાઇલ પાછળની બાજુએ, ઇથાઇલ છે આપણા જોનારની સામે. અરીસો લગાડીએ એટલે આવું થયું બંધારણ. હવે આનું 180 ડિગ્રી રોટેશન કરું, રોટેશન આપવું જરૂરી બને. એટલે OH ક્યાં આવી ગયો? પાછળ આવી ગયો. મિથાઇલ જે અહીંયા હતો એ આ બાજુ આવી ગયો. ઇથાઇલ છે અહીંયા આવી ગયો. અહીંયા મિથાઇલ ના આવે, શું આવે? ઇથાઇલ આવશે. હવે ડી અને ઈ સમઘટકો જુઓ, પ્રતિબિંબી છે. હવે ડી અને એફ છે એ ચેક કરો તો ભાઈ. ડી અને એફ આના ઉપર ગોઠવી શકાય. OHની નીચે OH આવ્યો, મિથાઇલની નીચે મિથાઇલ આવ્યો, ઇથાઇલની નીચે ઇથાઇલ આવ્યો. એટલે અધ્યારોપિત કરી શકાય, થઈ શકે છે. અહીંયા કરી શકાતા નથી એમ લખ્યું છે. એટલે ખરેખર આમાં શું લેવાનું છે? ડી અને ઈ છે ને એ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય કે નહીં એ ધ્યાનમાં લેવું પડે. ડી અને ઈ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. એટલે કેવા થાય? કિરાલિટી દર્શાવે. એના પછી પ્રતિબિંબી સમઘટકો એટલે શું? ઇનાન્સ્યુમર. જે અણુના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ના હોય ને અવકાશીય સમઘટકો કહેવાય, કિરાલ કહેવાય, અને કિરાલિટી દર્શાવી શકે. આ કાર્બન છે જો વચ્ચે છે ને, પછી આ 4 અલગ અલગ ગ્રુપ બતાવ્યા છે. થોડાક ઉદાહરણ બતાવ્યા છે. હવે પ્રોપર્ટી શું હોઈ શકે એની થોડીક વાત કરું. આ સમઘટકોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, એના વગેરે ભૌતિક ગુણધર્મો કેવા હોય? દરેકના સમાન હોય. રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તો માત્ર ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ અલગ આપે. કોઈ ધારો કે 15 ડિગ્રી જમણી બાજુ આપતું હોય તો એનો આ ડેક્સ્ટ્રો લીવોવાળો -ડિગ્રી આપે. 2 સમઘટકોનું ભ્રમણ એક સમાન પણ વિરુદ્ધ દિશામાં હોય છે. આ કારણથી સમઘટકોના જો બેનું મિશ્રણ તમે ભેગું કરો ને, ડી અને એલનું મિશ્રણ કરો, ડી અને એલનું હું મિશ્રણ લઉં
તો એ જે મિશ્રણ છે ને એ પરિભ્રમણ ના આપે, તો એવા મિશ્રણને રેશમિક મિશ્રણ કહેવાય. રેશમિક મિશ્રણને DL થી દર્શાવે અથવા પ્લસ માઇનસથી પણ દર્શાવે. રેશમિક મિશ્રણ કોઈ દિવસ ધ્રુવીય પ્રકાશનું તલ ફેરવી ના શકે. કેમ? કારણ કે ડી સમઘટક આ બાજુ રોટેશન કરે તો સામે એલ સમઘટક એટલું પોતાની બાજુ પાછું ખેંચશે, એટલે પરિણામી પરિભ્રમણ 0 થઈ જશે. એટલે આવી થોડીક ચર્ચા આમાં કરી છે. એક MCQ ટાઈપનો પ્રશ્ન લઉં. નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીમાંથી કિરાલ કોણ હશે ને એ કિરાલ કોણ છે એ ગોતી કાઢવાનું છે. હવે કિરાલ કોણ હશે? તો કે જેનો કાર્બન છે એ 4 અલગ અલગ સમૂહથી જોડાયેલો હોય એ કિરાલ, એટલે કિરાલ એટલે દર્શાવશે. સમાન સમૂહ આવતો હોય બાજુ બાજુમાં ગમે ત્યાં એક નોન કિરાલ થશે. હવે આ પહેલું સ્ટ્રક્ચર જુઓ. બીજું કે આ ડેશ અને ફાચર બંધારણ આવું આપણે 11માં આવ્યું તો જુઓ. આ ઘાટું હોય એ ક્યાં હોય? જોનારના સામે, એટલે કે કાગળ આ ધારો કે ચોપડી છે, ચોપડીની સામેનું પ્લેન હોય ને એ ત્યાં. ડોટેડ લાઈન વાળું છે એ ક્યાં હોય? કાગળના પ્લેનની પાછળની સાઈડ હોય. હવે આ પહેલા સ્ટ્રક્ચરની અંદર આ OH છે, બ્રોમિન છે, મિથાઇલ છે ને H છે, 4 અલગ છે. તો કે આ એટલે કિરાલિટી ધરાવે, કિરાલ છે. આમાં 2 બ્રોમિન કોમન છે એટલે આ નોન કિરાલ છે. બી ની અંદર જુઓ, આ OH છે, આ H છે, મિથાઇલ છે, આ ઇથાઇલ છે. અહીંયા OH છે, H છે, મિથાઇલ છે, સોરી ઇથાઇલ છે, આ પણ ઇથાઇલ છે. એટલે 2 ઇથાઇલ બાજુ બાજુમાં આવે એટલે આ કિરાલ નથી, આ કિરાલ છે. નેક્સ્ટ સ્ટ્રક્ચર લઉં, થોડીક આને ગોઠવણી બતાવું અલગ રીતે. CH3 છે, CH છે, આ બ્રોમિન કરી દો અને આ C2H5 ઉપર ભેગું સાથે લખી નાખો. હવે જુઓ ਜੀ 4 અલગ અલગ થયા તો કે આ 4 અલગ અલગ થાય છે. એનો મતલબ કે કિરાલિટી દર્શાવે છે. આમાં જુઓ એની બાજુનું બંધારણ છે એને હું અલગ બતાવું. આમ CH3 છે, CH2 છે, CH હજી એક કાર્બન ઘટે છે. CH3, CH2, CH2, CH, H અને Br. હવે અહીંયા આગળ જુઓ 2 હાઇડ્રોજન છે એ સમાન છે એટલે કિરાલિટી દર્શાવે નહીં. આ કિરાલ છે, આ કિરાલ નથી. એટલે આ રીતે સમજૂતી આપી શકાય. કિરાલિટી છે કે કેમ એ કેમ ગોતું, આ એની મેં શોર્ટકટ બતાવી.